બાજવા છાણી રોડના મુદ્દે જનતા મેદાનમાં ઉતરી ચક્કાજામ કરી કર્યો ઉગ્ર વિરોધ। વડોદરા નજીક બાજવા છાણી રોડ છેલ્લા ઘણા વર્ષોથી બન્યો નથી। આરસીસી રોડની મંજૂરી આપી દીધી છે, છતાં રોડ બનાવવામાં આવતો નથી। રાત દિવસ અહીં ભારદારી વાહનો બેફામ દોડી રહ્યા છે। અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં થતાં ગત રાત્રિએ લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રોડ નહીં બનાવે ત્યાં સુધી આ રોડ ઉપર મોટા વાહનો માટે રસ્તો બંધ કરવાની પણ ચેતવણી આપી છે। કોર્પોરેટર, સાંસદ કે ધારાસભ્ય, સરપંચ કોઈ યોગ્ય ઉત્તર આપતા નથી ને આક્ષેપ કર્યા છે। ત્યારે જનતા રોડના મુદ્દે હવે મક્કમ બની છે। જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે તેમ સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ બાજવા છાણીનો જે રોડ છે તે બનાવવા બાબતે પહેલી વખત ટેન્ડર પાસ થયું હતું કે ભાઈ 6 મીટરનો બનાવશે। પછી અમે જઈને આવેદનપત્ર આપ્યો કલેક્ટરશ્રીને કે ભાઈ અમારે 6 મીટર નહીં 24 મીટરનો રોડ જોઈએ। કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે, શાંતિ તમે જુઓ કરીને જે ડમ્પરો જે મારફાત આવે છે, અહીંયા આગળ 3 પ્રાથમિક શાળાઓ છે, 2 હાઈસ્કૂલ છે, એ લોકો સવારે જે ડમ્પરો જે રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને। અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે, જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બેફામ નીકળે, જીપ્સમ ઠેલવાતા જાય છે। આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે, આંખોમાં બળતરા થાય છે, નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને। અહીંથી જતા જે 2 સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા। અને આના લીધે આગળ જતા બેફામ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો, તો એ લોકોએ સીધું જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે શું લેવા દેવા। અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા 40 વર્ષથી અહીં આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે। અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે, તો અમારા ગામમાં કેમ નથી બનતું। અને આગળ જતાં સિટીનો વિસ્તાર આવે છે, સિટીમાં હેમાંગ જોશી સાહેબ જે અમારા MP છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ, તોય આજ દિન સુધી એ લોકો જોવા આવ્યા નથી। લેટરના માફિકે પણ આપી છે અને મૌખિકે પણ અમે આપેલું છે, પણ એ લોકો ઉડાડતા નથી। તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છીએ કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં, આ રીતે અમે રોડ રોકીશું અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બુ લગાવીને બંધ કરી દઈશું। આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે 2-3 વખત પહેલાં પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે। ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે જે કંઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે કંઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, પાસ થઈ ગયો। એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે? જ્યારે માણસ મરી જશે, અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે। માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે, બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પર પાસ થયેલો છે એને બની જવા દે। શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો। તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે, કારણ કે આ જે રોડ છે છાણી બાજવા રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે। આ રોડ પરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, કામદારો છે, બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે। જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે। માન્ય ધારાસભ્યશ્રીએ કીધું કે પાસ થઈ ગયું, અમારે વચ્ચે અમારા પ્રિય મિત્ર કાનાજીએ જ કીધું હતું કે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, પણ મને તો ક્યાંય દેખાતું નથી। કારણ કે 25 તારીખથી કોર્પોરેશન ડિસોલ્વ થવાનું છે અને ઇલેક્શન ડિક્લેર થશે, એટલે ઇલેક્શન થશે એટલે 6 મહિના સુધી આરસીસી રોડ ક્યાંય મને દેખાતો નથી। એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડનું મરામત કરાવે, કાં તો ડામર કરાવે, પણ એની વ્યવસ્થા કરાવે। અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા 136 ધારાસભ્ય લાગે છે, ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય લાગે છે, એટલે 2 ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે। રાજુભાઈ માસ્તર।